ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ભારતમાં ગણતરીના સપ્તાહમાં કોરોનાની વેક્સિનની પ્રધાનમંત્રીની જાહેરાત બાદ સુરત પ્રશાસને પણ હવે વેક્સિન વ્યવસ્થાને લઈ તમામ તૈયારી કરી છે. સુરત મનપા પ્રાથમિક તબક્કામાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ અને ત્યારબાદ જે તબીબો છે તેમની એક યાદી તૈયાર કરી રહી છે. ખાસ કરીને અત્યારે જે અલગ અલગ હેલ્થ કેર વર્કર્સ છે એ હેલ્થ કેર વર્કર્સનું ડેટાબેઝ બનાવવામાં આવી રહ્યા છે. જે પ્રાઇવેટ હેલ્થ કેર વર્કર્સ છે અને ગવર્મેન્ટ હેલ્થ કેર વર્કર્સ છે એ તમામ લોકોનું ડેટાબેઝ અત્યારે બનાવવાનું કામગીરી ચાલુ છે. લગભગ 900થી વધારે હેલ્થ સેટઅપ્સ ફેસિલિટીઝ છે અને એમાં લગભગ 28,000થી વધારે હેલ્થ કેર વર્કર્સ છે. એને જે છે એ જે ગાઈડલાઇન્સ મુજબ કામગીરી કરવામાં આવી રહ્યા છે. પછી ફ્રન્ટલાઇન વર્કર્સ જે છે એ લોકો છે અને એ મુજબ જે ગાઈડલાઇન્સ આવતા જાય છે તે પ્રમાણે ડેટાબેઝ બનાવીને આગળનું કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય વિભાગ ગાંધીનગર દ્વારા મળેલા માર્ગદર્શન મુજબ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં હેલ્થકેર વર્કર્સ ગવર્મેન્ટ સેક્ટરમાં અને પ્રાઇવેટ સેક્ટરના ડેટાબેઝ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે. આ ઉપરાંત ફ્રન્ટલાઇનર વર્કર્સનો પણ ડેટાબેઝ બનાવીને તેની વિગતો સરકારશ્રીમાં પૂરી પાડવામાં આવેલી છે. આ ઉપરાંત વેક્સિન સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશન માટે પણ જે અગત્યની કામગીરી છે તે સંદર્ભેની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવેલી છે. સુરત મહાનગરપાલિકાના તમામ હેલ્થ સેન્ટરમાં વેક્સિન સ્ટોરેજ સંદર્ભેની જે કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ છે તેની ચકાસણી કરી લાઇટ બેકઅપથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રેન્થનિંગ સંદર્ભેની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે.